9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત કિસાન સભા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સમિતિને રજિસ્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું। આ આવેદનપત્ર આપવા કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાટ, મહામંત્રી મહેન્દ્રસિંહ પગી, કન્વીનર ડાયાભાઈ જાદવ, ચંદ્રપાલસિંહ, મોમીન ખાન, હબીબભાઈ કનુભાઈ સાથે રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર, અરવલ્લી જિલ્લા બ્યુરો ચીફ। गुजरात किसान सभानी अरवल्ली जिला समिति तरफ थी साबर डेरीए 31/3/2024 जे हिसाबी वर्ष पूरु थया पछी 4 लाख पशुपालकों और 2000 थी वधारे दूध मंडळीओना भाव फेरना रूपिया चूकव्या नथी अने पशुपालकोने अन्याय कर्यो छे। तेनी सामे आजे गुजरात किसान सभानी अरवल्ली जिला समिति तरफथी राज्यना सहकार मंत्री ने वाया रजिस्ट्रार तरफ मार्फते आज आ आवेदन पत्र आपवामां आवे छे अने मांग करवामां आवे छे कि वर्ष 2023-24 ना भाव फेरना रूपिया तात्कालिक चूकवी आपवामां आवे अने ताजेतरमां जे साबर डेरीना एमडीए एक गतकड़ू जाहिर कर्युं छे। તેમણે જાહેર કર્યું છે કે વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી નથી થઈ એટલા માટે આ ભાવ ફેરના રૂપિયા આપ્યા નથી, પણ લોકસભાની ચૂંટણી પૂરી થઈને તરત જ લીટરે 2 રૂપિયા ભાવ વધારીને જનતાના ખિસ્સા ખંખેરવાનું જે કામ કર્યું છે, લોકોને લૂંટવાનું કામ તરત થાય છે ને આપવાનું કામ બંધ થાય છે। એટલે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક ભાવ ફેરના રૂપિયા ચૂકવી આપવામાં આવે। જેટલી રજીસ્ટ્રેશન થયેલી દૂધ મંડળીઓ છે એ તમામ દૂધ મંડળીઓને સંઘના સભાસદ બનાવવામાં આવે, મતનો અધિકાર આપવામાં આવે અને આશરે 2000 થી વધુ દૂધ મંડળીઓ છે પણ 1000 થી 1200 દૂધ મંડળીઓને મતનો અધિકાર આપ્યો છે। તે તમામ દૂધ મંડળીઓને મતનો અધિકાર આપવામાં આવે, સંઘના સભાસદ બનાવવામાં આવે અને જે ખાણદાણનો જે ભાવ વધારો કર્યો છે તો એને બજાર કિંમતથી રાહત દરે ખેડૂતોને, પશુપાલકોને આ ખાણદાણ સસ્તા દરે ચૂકવવામાં આપવામાં આવે એ પ્રકારની આજે માગણી છે અને આ આજે આવેદનપત્ર સહકાર મંત્રીને મોકલીએ છીએ। આનાથી કંઈ ફેર નહીં પડે તો આગામી સમયમાં આંદોલનના પ્રકાર ઘડી કાઢવામાં આવશે અને એ પ્રકારે આંદોલન કરવામાં આવશે અને છેલ્લે જ્યારે સાબર ડેરીની સાધારણ સભા થશે ત્યારે આ સાબર ડેરીની સાધારણ સભા સમક્ષ સમાંતર દેખાવો યોજાશે અને સાબર ડેરીને ઘેરાવ કરવામાં